પેલા આમ હતો, આમ આ ઝૂકી ગયો હતો, આ અંદર ગયો હતો, વચ્ચેથી એમ બહાર નીકળી ગયો ને. આમ ઝૂકી ગયા, આમ હતો, પેલા આમ હતો. ધીમો ધીમો હાલવું પડતું ને પાછું આમ થોડુંક હાલવું એટલે મારે કસરો પડ્યો હોય ને, આ ઉકળો હોય ને તોય બેસી જવું પડતું હતું. બેસી જાવ પછી 10 મિનિટ થાય ને પછી રાગે પડે, પછી પાછું હાલવા માંડવાનું, પછી દુખવા માંડતું ને પછી બેસી જવું, ઘડીક ભૂલી જવું, કાં કોકની ગાડીઓ નામ ટેકો દે આમાં ભૂલી જવાનું. ગમે એ કચરો હોય તોય તે આપણે હા બેસી જવું, ગાળ હોય વરસાદ હોય ચોમામાં કપડાં બગડતા હતા, તોય બે બેસી જવું પડે ને તો મેળ ન આવતો, મને આમ રોવાઈ જતું હતું કે હું કરું, દુખાવો થાય. બહુ દુખાવો થાય, દુખાવો થાય. બહુ દુખાવો થાય. અગરબત્તી આમ આમ કરવી પડતી. હા. કેટલો ટાઈમ એવું વાંચ્યું? હવે એવું તો 12-13 મહિના થઈ ગયા. કોઈ દવાખાનું બાકી નથી કે નવસારી હાર્ડવેરમાં જે જામતળ હાર્ડવેર આ બધા વીકી નાખ્યા. બધું વીખી બધી નાખ્યું. રીતે હા. B12 ના ઇન્જેક્શન બહુ ખાધા કે કાંઈ મેળ ન આવ્યો. મેં કીધું નહીં મેળ પડે હવે. અત્યારે ફૂલ માર્કેટમાં ફૂલનું કામ કરો છો? હા તો ફૂલ માર્કેટમાં આટો મરે આખો? હા હવે તો આટો બાટો બધું મરાય એકદમ રેડી, સીધા હાલ્યા જાવ એમ? એકદમ હાલ્યા જાય. ભેંસું ગાય દો છો? દોયલો પાટલો મેકીને પાટલો મેકવો પડે હા. એટલે ડાયરેક્ટ એટેરની એટે બી પછી થઈ ગયું હોય તો હવે બીક લાગે. હા. સારું થઈ ગયું એટલે પહેલાં તો હું ધરતી બેસી ગયું કેટલી પગ ભેંસ દો ઊંચું છો? થઈ ગયો. ત્યાર ન થતો કેમ કે આપણે સીધા નંબર પગ શું ઓછો થાય.